કૃષ્ણની પીડા છેલ્લી 24 કલાક હશે, એને બધું જ ખબર હતી કે આ ક્ષણે આ થવાનું છે, પણ એક બાપ તરીકે એને પીડા તો લાગી જશે. હવેના સમયમાં એવું છે કે તમે વેદવ્યાસની વાત પણ બોલી નથી શકતા, તરત તમારા ચાર રસે પૂતળા બળે. સમય એવો છે કે તમે વાલ્મીકી લખેલી વાત પણ બોલી શકો નહીં, અને સૌથી વધુ એ લોકો બોલે છે જેને વાંચ્યું જ નથી. એટલે સંવાદની દેકારો વધ્યો છે ચારે બાજુ. ત્યારે વેદવ્યાસ પણ ચૂપ થઈ ગયા છે. મુસળ પર્વ, જે લોકો આ પોડકાસ્ટ સાંભળે છે, મહાભારતનો મુસળ પર્વ તમે સાંભળો ને, વાંચો ને, તમને ઊંઘ ના આવે. દિનકર જોશીએ એક અદ્ભુત નવલકથા લખી છે, દ્વારકાનો સૂર્યાસ્ત. બહુ નાનકડી નવલકથા છે. એ વાંચો ને તમને ઊંઘ ના આવે. કૃષ્ણની એ દયનીયતા, એ છેલ્લી અવસ્થા, કૃષ્ણની પીડા, કૃષ્ણના આંસુ, કૃષ્ણના બખ્તરે ખેંચી યાદો મારે છે, પતરાળું કૃષ્ણના માથા પર મારે છે, જે મદરા પીધેલા મદમસ્ત યાદવો છે. આ બધું દિનકર જોશીએ લખેલું છે કે કેવી કૃષ્ણની સ્થિતિ થઈ છે. અને સત્યભામાએ લખ્યું છે કે રૂકમણી આ જોઈ રહી છે કે જેને જગતને ટેકો આપ્યો છે ને, એને ધક્કે ચડાવ્યા છે યાદવોએ, અને એના જ વારસદારોએ, એના જ વંશજોએ. અને કૃષ્ણ કહે છે કે કૃષ્ણને તો ભીત મળી ગઈ, આ લોકોને આધાર નહીં મળે. અને રૂકમણી પહેલી વાર રડે, અને રડતી રડતી એ નાહી રહી છે, અને કૃષ્ણને કહે છે કે આજે હું યાદવના નામનું નાહી રહી છું.